પ્રસાદ બધાય અને આજ તો શું મારી મમ્મી આવ્યા છે કા મમ્મી? હા. અને આ કેવો વરસાદ હતો? આ જો આ કાજુ બદામ ને એવું લાવ્યા છે મારી મમ્મી. શીંગ ને એવું પ્રસાદી કરી હતી. જો પ્રસાદી લાવ્યા છે. ત્યાં શું હતું? કાનુડાનો ઉત્સવ કર્યો હતો. જો પ્રસાદી કાજુ બદામ ને બધું છે જો કાટ બધું છે પ્રસાદી કરી આપણે અહીં કાલ કથા છે ને હા તે તો આ ઘી લાવ્યા છે એ પ્રસાદ કરવા ઘી લાવ્યા 2 કિલો ઘી છે પછી આ બધું ફરૂટે લાવ્યા છે શું આ સદ લાવી નાખવું પડે ને આપણે કાલ પછી જો સફરજન ને બધું લાવ્યા છે દાડી લાવ્યા દાડી મેં લાવ્યા પ્રસાદમાં નાખવું પડે ને એમાં તો હું હોય શું ખબર એમાં કંઈક છે તો કરવું જોઈ લઈ સીધું તોડી નાખી આમાં સફરજન આ ઘી તો દીપમાળ આપણે કરીએ ને મંદિરે દીપમાળ કરવા લાવ્યા છે તો પછી આ બધું ભરી ફ્રીજમાં મૂકી દઈએ આપણે સારું રહે રીંગણા ને બધું કાઢી નાખીએ આ બધું આમાં ભરી લઈએ હા એમ થાય કાલે કથા છે અમારે કાલે 11 છે ને મંદિરે કથા કરવાની છે બધું લાવ્યા છે બધું ભરી લઈએ બધું છે ને ફ્રીજમાં મૂકી દઈએ ને તો ફ્રીજમાં કાલે બધી સારું રહે કારણ કે કથા તો કાલે બપોર પછી છે આપણે એટલે આ બધું ભરીને એમાં મૂકી દઈશું આમાં વસ્તુ એટલી બધી ટમાટી મેં કેટલી બધી ભરતી છે ભરીને આપણે સાય બનાવી છે મારા મમ્મી આવ્યા છે સાય બનાવી નાખી તો આદુ નાખી દઈએ ટાઢોળું છે એટલે આદુ સારું અત્યારે થોડુંક આદુ નાખી દઈએ સામાં સા પાણી પી પછી ચા આપી દીધી છે મારા મમ્મીને ચા પીવા માંડ્યા છે ચા પી લઈ પછી આપણે કંઈક રાંધવાનું શરૂ કરીએ પછી શાકભાજી લેવા જવાનું છે